વિદ્યાર્થી મિત્રો, ઋતુચક્ર દરમિયાન જોવા મળતી વિવિધ ઘટનાઓની રેખાકૃતિ અહીં દર્શાવી છે. આ રેખાકૃતિની અંદર ક્રમ અનુસાર દિવસો અનુસાર કઈ કઈ ઘટનાઓ થાય છે એ ઘટનાઓ વિશેની માહિતી આપણે આજે જોઈશું. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે જોઈશું કે ઋતુચક્રમાં કઈ કઈ ઘટનાઓ થાય છે. આ ઋતુચક્ર પ્રક્રિયાને સમજવા માટે આપણે એક ચાર્ટ દ્વારા માહિતી મેળવીશું. અહીં હું તમને એક ચાર્ટ દ્વારા બનતી તમામ માહિતીઓ સમજાવીશ, જેમાં એક રેખાકૃતિ મેં દર્શાવી છે, જેમાં નીચે તરફ તમને અલગ અલગ દિવસો દર્શાવ્યા છે કે કયા દિવસે કઈ ઘટનાઓ થશે. ત્યાર પછી એ સમયે આ દિવસોની અંદર ગર્ભાશયની અંદર કઈ ઘટનાઓ થશે, એની સાથે સાથે એ દિવસોમાં અંડપિંડની અંદર જે અંતઃસ્ત્રાવો છે, અંડપિંડીય અંતઃસ્ત્રાવ, એમાં શું ફરક પડશે. ત્યાર પછી અંડપિંડની અંદર જે પુટિકાઓનું નિર્માણ થવું, એનું વિઘટન થવું, એ તમામ ઘટનાઓ આપણે અહીં જોઈશું. અને ત્યાર પછી સૌથી ઉપર કે પિટ્યુટરી ગ્રંથિમાં રહેલા કયા અંતઃસ્ત્રાવો આ માસિક ચક્ર એટલે કે ઋતુચક્રની અંદર ભાગ ભજવે છે, એના વિશેની માહિતી મેળવીશું. તો શરૂઆત કરીએ આપણે કે ઋતુચક્ર છે શું. તો આપણે આગળ જોઈ ગયા તેમ ઋતુચક્ર એટલે કે આપણા ગર્ભાશય, સ્ત્રીના ગર્ભાશયની અંદરની જે દિવાલ છે, જેને આપણે એન્ડ્રોમેટ્રિયમ કહીએ છીએ, તો એ એન્ડ્રોમેટ્રિયમ દિવાલનું સ્તર તૂટે અને એનાથી રજોદર્શન એટલે કે માસિક સ્ત્રાવ અથવા ઋતુચક્ર અથવા ઋતુસ્ત્રાવ ઉત્પન્ન થતો હોય છે. તો ગર્ભાશયનું જે અંદરનું સ્તર છે એન્ડોમેટ્રિયમ, એ ક્યારે તૂટે છે? તો એના તૂટવા માટે એક અંતઃસ્ત્રાવ જવાબદાર છે, જેનું નામ છે પ્રોજેસ્ટેરોન. તો તમે અહીં જોઈ શકો છો, મેં અહીં ગ્રીન લાઇન બતાવી છે. આ અંતઃસ્ત્રાવ છે પ્રોજેસ્ટેરોન. આ ગ્રીન લાઇન એ પ્રોજેસ્ટેરોન અંતઃસ્ત્રાવનું સ્તર બતાવે છે. હાલ એકદમ નીચું સ્તર છે. પ્રોજેસ્ટેરોન અંતઃસ્ત્રાવનું સ્તર એકદમ નીચું હોય એ સમયે શરૂઆતના દિવસો આપણે ગણીએ કે ધારો કે 1 તારીખ છે, તો 1 તારીખે ધારો કે પ્રોજેસ્ટેરોનનું સ્તર એકદમ નીચું છે, તો ત્યારે એન્ડોમેટ્રિયમનું જે સ્તર છે, એન્ડોમેટ્રિયમ એટલે કે ગર્ભાશયની સૌથી અંદરનું જે સ્તર છે, એ તૂટે છે અને એની દિવાલ તૂટવાને કારણે રજોદર્શન થતું હોય છે, જે લગભગ 5 દિવસ સુધી આ પ્રક્રિયા થતી હોય છે અને સ્તર એકદમ તૂટીને નાનું થઈ જતું હોય છે, પાતળું થઈ જતું હોય છે. એટલે આપણે એમ કહી શકીએ કે પ્રોજેસ્ટેરોન જે અંતઃસ્ત્રાવ છે, એ પ્રોજેસ્ટેરોન અંતઃસ્ત્રાવ એન્ડ્રોમેટ્રિયમના સ્તરના વિકાસ માટે ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવે છે. હાલમાં પ્રોજેસ્ટેરોનનું સ્તર ખૂબ જ નીચું સ્તર છે. તો એને પરિણામે આ રજોદર્શનની પ્રક્રિયા થઈ. હવે જ્યારે આ પ્રોજેસ્ટેરોનનું સ્તર એકદમ નીચું હશે ત્યારે આપણે કહ્યું તેમ રજોદર્શન થશે. પણ એ બીજું પણ એક કાર્ય કરે છે. જ્યારે પ્રોજેસ્ટેરોનનું સ્તર ખૂબ જ નીચું હશે ત્યારે આપણા મગજમાં આવેલી પિટ્યુટરી ગ્રંથિમાંથી એક અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ થશે. લો લેવલ ઓફ પ્રોજેસ્ટેરોન એટલે કે જ્યારે પ્રોજેસ્ટેરોનનું સ્તર ખૂબ જ નીચું હશે એ સમયે પિટ્યુટરી ગ્રંથિમાંથી એક અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ થશે, જેનું નામ છે FSH. તો અહીં તમે આ જોઈ શકો છો, આ લાઈન જે સ્તર ઉત્પન્ન કરે છે, આ સ્તર, આ લાઈન આપણે એમ ગણીએ, આ સ્તર છે FSH, ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન. આ અંતઃસ્ત્રાવ છે જે પિટ્યુટરી ગ્રંથિમાંથી ઉત્પન્ન થાય છે. ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન, જેને ગોનેડોટ્રોપિન્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આ FSH, ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન, એ લો લેવલ ઓફ પ્રોજેસ્ટેરોનને લીધે થતું હોય છે. એટલે કે જે દિવસે રજોદર્શન શરૂઆત થશે અથવા જે દિવસોમાં રજોદર્શનની પ્રક્રિયા થતી હશે એ સમયે પ્રોજેસ્ટેરોનનું સ્તર નીચું હશે અને સાથે સાથે મગજમાં રહેલી પિટ્યુટરી ગ્રંથિમાંથી FSHનો સ્ત્રાવ થશે, ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ
હોર્મોન, જે કેટલાક દિવસ સુધી એનું સ્તર વધુ ઊંચું થતું રહેશે, થોડું થોડું સ્તર એનું ઊંચું થતું રહેશે. આ ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન્સને કારણે અંડપિંડની અંદર ફોલિકલ એટલે કે પુટિકાઓ, ફોલિકલ્સનો અર્થ થાય પુટિકાઓ, પુટિકાઓનું સર્જન થશે, જેનો વિકાસ થશે. એટલે કે આ FSHને કારણે આ ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન એટલે કે પુટિકાઓને સક્રિય કરતા આ અંતઃસ્ત્રાવ છે, જેના દ્વારા અંડપિંડની અંદર પુટિકાઓનું નિર્માણ થશે. જેમાં આપણે જોયું હતું અંડપિંડની રચનાની અંદર પ્રાથમિક પુટિકાઓ દ્વારા વિવિધ પુટિકાઓ ગોઠવાઈને આપણને પ્રાથમિક પ્રકારની અને દ્વિતીય પ્રકારની પુટિકાઓનું સ્તર આપણને મળતું હતું. ત્યાર પછી તૃતીય પુટિકા અને અંતમાં આપણને ગ્રાફિયન પુટિકા મળતી હતી. આ ઘટનાઓ જે થાય છે એવું સમજો કે આ ગ્રાફિયન પુટિકા છે, એની અંદર આપણને આજે જોવા મળે છે કોષ. આ કોષ દ્વિતીય પૂર્વ અંડકોષ છે એવું સમજીએ તો આ પુટિકાઓનું નિર્માણ થશે FSHના સ્ત્રાવને કારણે. તો આ હતું શરૂઆતના રજોદર્શનના દિવસોની અંદર થતી ઘટનાઓ, જેમાં એન્ડોમેટ્રિયમનું સ્તર તૂટે છે, જેને પરિણામે એટલે કે પ્રોજેસ્ટેરોનના સ્તરના નીચે કારણે એન્ડોમેટ્રિયમનું સ્તર તૂટે છે. પ્રોજેસ્ટેરોનનું સ્તર નીચું રહેતું હોય છે કેટલાક દિવસો સુધી, અને એ સમયે મગજના અંદર રહેલી પિટ્યુટરી ગ્રંથિમાંથી FSHનો સ્ત્રાવ થાય છે, જે FSHનો સ્ત્રાવ દ્વારા અંડપિંડની અંદર પુટિકાઓનું નિર્માણ થાય છે. આ પુટિકાઓનું નિર્માણ FSH દ્વારા થતું હોય છે. હવે આ પુટિકાઓ દ્વારા બીજો પણ એક અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થશે, જેનું નામ છે ઇન્સ્ટ્રોજન. આ પુટિકાઓ દ્વારા બીજો એક અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થશે, જેનું નામ છે ઇન્સ્ટ્રોજન. તો આ પુટિકા ઇસ્ટ્રોજન અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરશે, એટલે કે એનું સ્તર વધારશે અને એનું પ્રમાણ વધારશે. તો આપણે અંડપિંડી અંતઃસ્ત્રાવોના સ્તરમાં એક હતું પ્રોજેસ્ટેરોન, જેનું સ્તર નીચું છે, પણ પુટિકાઓના નિર્માણની સાથે બીજા એક અંતઃસ્ત્રાવનું સ્તર વધે છે, જેને આપણે હવે બીજા રંગની પેનથી બતાવીએ. તો આ હાલમાં તો પ્રોજેસ્ટેરોનનું સ્તર નીચું છે, અને જેને પરિણામે આ બધી ઘટનાઓ થઈ. હવે ઇન્સ્ટ્રોજનનું પ્રમાણ વધતા આપણે અહીં બીજી એક લાઈન દર્શાવીએ, જે બતાવે છે કે ઇન્સ્ટ્રોજનનું પ્રમાણ વધે છે. આ રીતે ઇન્સ્ટ્રોજનનું પ્રમાણ કેટલાક દિવસો સુધી હાઈ રહેશે, વધશે. આ છે ઇસ્ટ્રોજન અંતઃસ્ત્રાવ. તો આ વિકાસ પામતી જે પુટિકાઓ છે, એ પુટિકાઓ દ્વારા ઇસ્ટ્રોજનનો સ્ત્રાવ થયો, એને ઉત્તેજન મળ્યું અને ઇસ્ટ્રોજનનો સ્ત્રાવ વધ્યો. એની સાથે સાથે નીચે એટલે કે આ ગર્ભાશયની જે દિવાલ છે એના પણ સ્તરમાં જે તૂટી ગઈ હતી, હવે એનું પણ રિપેર કામ, એટલે કે એ પણ હવે ધીરે ધીરે એનું સ્તર પણ થોડું જાડું બનતું રહેશે, અને ગર્ભાશયની દિવાલ પણ ક્રમ અનુસાર મોટી થતી રહેશે. એટલે કે એનું સ્તર જાડું બનતું રહેશે. રુધિર વાહિનીઓ અને પોષક તત્વોના ભરાવાને કારણે એનું સ્તર પણ હવે જાડું બનશે ગર્ભાશયની દિવાલનું. ઇસ્ટ્રોજનના સ્ત્રાવમાં વધારો થશે અને એ ખૂબ જ વધશે. હાઈ ઇસ્ટ્રોજન, જ્યારે ઇસ્ટ્રોજનનું પ્રમાણ ખૂબ જ વધશે અને હાઈ થશે, એ સમયે પિટ્યુટરી ગ્રંથિમાં ફરીથી બદલાવ થશે, અને એ બદલાવમાં FSHનું પ્રમાણ થોડું ઘટશે, અને એની સાથે LHનું પ્રમાણ વધશે. બીજો એક અંતઃસ્ત્રાવ પિટ્યુટરી ગ્રંથિમાંથી ઉત્પન્ન થશે, જેનું નામ છે LH, લ્યુટિનાઇઝિંગ હોર્મોન. તો આપણે અહીં બતાવીએ FSHની સાથે કે પહેલાં આ લ્યુટિનાઇઝિંગ હોર્મોન્સનો સ્ત્રાવ નીચો હતો,
પણ ઇન્સ્ટ્રોજનનું પ્રમાણ વધતા આ મગજમાંથી પિટ્યુટરી ગ્રંથિમાંથી LH નો સ્ત્રાવ વધશે, લ્યુટિનાઇઝિંગ હોર્મોન્સ LH. અને આ લ્યુટિનાઇઝિંગ હોર્મોન્સને કારણે અંદાજે 13 થી 15 દિવસની વચ્ચે, એટલે કે અંદાજે 14મા દિવસે વધુ LHના પરિણામે આ પરિસ્થિતિને LH પરાકાષ્ઠા તરીકે ઓળખવામાં આવે છે. LH લ્યુટિનાઇઝિંગ હોર્મોન્સ ખૂબ જ વધી જશે, ઇન્સ્ટ્રોજનનું પ્રમાણ હાઈ થશે, જેને પરિણામે પિટ્યુટરી ગ્રંથિમાંથી LHનો સ્ત્રાવ થશે અને એનું સ્ત્રાવ વધી જશે, જે ગ્રાફિયન પુટિકા તૂટવાની પ્રક્રિયામાં ભાગ ભજવશે, જેને આપણે અંડપાત કહીએ છીએ. અને ગ્રાફિયન પુટિકા તૂટશે 14મા દિવસે, એટલે કે માસિક સ્ત્રાવના 14મા દિવસે, માસિક સ્ત્રાવ પછીના 14મા દિવસે ગ્રાફિયન પુટિકા તૂટશે અને એમાંથી અંડકોષ બહાર, એટલે કે દ્વિતીય પૂર્વ અંડકોષ બહાર નીકળશે. આ પ્રક્રિયાને આપણે અંડપાત તરીકે ઓળખીએ છીએ. આ બધી એ જ ઘટનાઓ છે જે આપણે આગળ અંડપિંડની રચનાઓમાં જોઈ ગયા હતા. અંડપાત થશે અને એ દિવસ હશે 14મો. 14મા દિવસે અંડપાત થશે. કોને કારણે? તો પિટ્યુટરી ગ્રંથિમાં લ્યુટિનાઇઝિંગ હોર્મોન્સના સ્ત્રાવમાં વધારો થવાને લીધે, LH પરાકાષ્ઠાને લીધે. અને LH પરાકાષ્ઠા તરીકે ઓળખવામાં આવે છે. LH પરાકાષ્ઠા, LHનું પ્રમાણ ખૂબ જ વધી જાય છે, જેને પરિણામે આ અંડપાતની પ્રક્રિયા થાય છે. હવે અંડપાત પછી આ ગ્રાફિયન પુટિકાનો બાકી બચેલો ભાગ, જેને કાર્પસ લ્યુટિયમ તરીકે ઓળખાય છે, એના વિશે પણ આપણે વાત કરી હતી આગળના વિડીયોઝની અંદર. તો આ જે છે એ છે કાર્પસ લ્યુટિયમ. અને કોર્પસ લ્યુટિયમને આપણે થોડા સમય માટેની એક અંતઃસ્રાવી ગ્રંથિ તરીકે આપણે ઓળખાવી હતી, જેના દ્વારા કોર્પસ લ્યુટિયમને પરિણામે એક બીજો અંતઃસ્રાવ, એટલે કે અંતઃસ્રાવ ઉત્પન્ન થાય છે, જેનું નામ છે પ્રોજેસ્ટેરોનનો સ્ત્રાવ કરશે, જેથી જે પ્રોજેસ્ટેરોનનું સ્તર હતું એ પ્રોજેસ્ટેરોનનું સ્તરમાં ખૂબ જ વધારો થશે અને પ્રોજેસ્ટેરોનનું સ્તર હાઈ રહેશે. એ સમયે આપણે ઇન્સ્ટ્રોજનના સ્તરમાં થોડો વધારો ઘટાડો થતો રહેશે. તો 14મા દિવસે જ્યારે અંડપાત થયો ત્યારે દ્વિતીય પૂર્વ અંડકોષ અંડવાહિનીમાં ગયો અને બાકી બચેલો કાર્પસ લ્યુટિયમ, ગ્રાફિયન પુટિકાનો ભાગ, જેને આપણે કાર્પસ લ્યુટિયમ કહ્યું, અને કાર્પસ લ્યુટિયમ દ્વારા પ્રોજેસ્ટેરોનનો સ્ત્રાવ થશે, જેથી પ્રોજેસ્ટેરોનના સ્તરમાં વધારો થયો એ આપણે જોયું. હવે જેવો પ્રોજેસ્ટેરોનના સ્તરમાં વધારો થશે એની સાથે ગર્ભાશયની દિવાલ પણ, આપણે શરૂઆતમાં જ જોઈ ગયા કે પ્રોજેસ્ટેરોનનું સ્તર નીચું હતું તો રજોદર્શનની ઘટના થઈ, પણ જો પ્રોજેસ્ટેરોનનું સ્તર હાઈ હશે, વધારે હશે, તો તે સમયે ગર્ભાશયની દિવાલનું સ્તર પણ ખૂબ જ પરિપક્વ અને એક ચોક્કસ જાડાઈ મેળવશે, જેને પરિણામે વિકાસ પામતા ગર્ભનું અહીં સ્થાપન થશે. જો ફલન થશે તો, ફલનની પ્રક્રિયા થશે તો જ અહીં ગર્ભાશયની દિવાલમાં, એટલે કે એન્ડોમેટ્રિયમના સ્તરમાં ગર્ભનું સ્થાપન થશે. તો આપણે જોયું કે પ્રોજેસ્ટેરોનના સ્ત્રાવને લીધે ગર્ભાશયની દિવાલ પરિપક્વ બની. આ ગર્ભાશયની જે દિવાલ હતી એ ગર્ભાશયની દિવાલ પરિપક્વ બની, જાડી બની, રુધિર વાહિનીઓનો જથ્થો ભરાયો, પોષક તત્વો અહીં જમા થયા, અને આ કન્ટિન્યુઅસ જ્યાં સુધી ગર્ભાશયમાં રહેશે ત્યાં સુધી આ દિવાલ દ્વારા એને પોષણ મળતું રહેશે. પણ આના માટે ફલન થવું જરૂરી છે.
અંડકોષ અંડપાત પછી દ્વિતીય પૂર્વ અંડકોષ અંડવાહિનીમાં લગભગ 3 થી 4 દિવસ જેટલા સમયગાળા સુધી રહેતો હોય છે. અંડવાહિનીમાંથી પસાર થતાં એને 3 થી 4 દિવસ લાગે. જો એ સમયે અંડકોષ સાથે એટલે કે દ્વિતીય પૂર્વ અંડકોષ સાથે શુક્રકોષ જોડાશે અને જો ફલનની ઘટના થાય, જો ફલનની ઘટના થશે તો એ ઘટનાને પરિણામે ગર્ભ બનશે અને ગર્ભ અહીં સ્થાપન થશે અને એ સમયે પ્રોજેસ્ટેરોન એઝ ઇટ ઇઝ એનું સ્તર વધુ ને વધુ એટલે કે હાઈ ને હાઈ વધુ ને વધુ રહેતું જશે 9 મહિના સુધી. પરંતુ જો ફલન થતું નથી અને અફલિત અંડકોષ બાકી રહે છે તો ત્યારે જો ફલન થતું નથી તો કાર્પસ લ્યુટિયમ ફેરવાઈ જશે કાર્પસ આલ્બિકન્સની અંદર. એનું વિઘટન થશે, કાર્પસ લ્યુટિયમનું વિઘટન થશે અને કાર્પસ લ્યુટિયમમાંથી બનશે કાર્પસ આલ્બિકન્સ. આપણે આ પણ જોઈ ગયા છે, જે આગળ વિઘટન પામશે. આગળ વિઘટન પામશે. હવે કાર્પસ લ્યુટિયમ વિઘટન પામી ગયું અને એનું રૂપાંતર કાર્પસ આલ્બિકન્સમાં થયું, જેને પરિણામે પ્રોજેસ્ટેરોનનું સ્તર નીચું જશે. પ્રોજેસ્ટેરોનનું સ્તર નીચું જશે. સાથે સાથે ઇન્સ્ટ્રોજનનું સ્તર પણ નીચું જશે. બાકી બચેલા જેટલા પણ અંતઃસ્ત્રાવ હતા એ તમામ અંતઃસ્ત્રાવનું સ્તર ધીરે ધીરે કરતું નીચું જતું રહેશે. આ રીતે દરેક અંતઃસ્ત્રાવનું સ્તર નીચું જશે જો ફલન ન થાય તો. એટલે કે કાર્પસ લ્યુટિયમનું વિઘટન કાર્પસ આલ્બિકન્સમાં થશે, જેને પરિણામે પ્રોજેસ્ટેરોનનો જે સ્ત્રાવ થતો હતો એ બંધ થઈ જશે, જેને પરિણામે પ્રોજેસ્ટેરોનનું સ્તર નીચું જશે. અને એટલું બધું નીચું જશે જેને પરિણામે ફરીથી જે પરિપક્વ ગર્ભાશયની દિવાલ હતી, એન્ડોમેટ્રિયમ જે જાડું બની હતી, જે એની દિવાલ જાડી બની હતી, એ ફરી 28 દિવસ પછી તમે જોઈ શકો છો દિવસો વધી ગયા. 28 દિવસ એક અંદાજિત સમયગાળો છે. આ સમયગાળો વધે અથવા ઘટતો પણ હોય છે. અને 28 દિવસ પછી ફરીથી આ સ્તર ગર્ભાશયનું એન્ડોમેટ્રિયમનું સ્તર તૂટશે અને ફરીથી અહીં રજોદર્શન જોવા મળશે, જ્યારે પ્રોજેસ્ટેરોનનું સ્તર એકદમ નીચું હશે. પ્રોજેસ્ટેરોન નીચું હશે, જે આપણે અહીં શરૂઆતમાં જોયું. આ રીતે પહેલા દિવસે જ્યારે માસિક સ્ત્રાવ જોયો હતો ત્યાર પછીની બનતી ઘટનાઓ ક્રમશઃ આપણે દિવસવાર અહીં જોઈ. આ રીતે દરેક 28 દિવસે રજોદર્શનની ઘટના થતી હોય છે જો ફલન થતું નથી તો. જો ફલન થશે, ગર્ભધારણ થશે તો ઋતુચક્રમાં બનતી આ જે બધી ઘટનાઓ છે આ ઘટનાઓ અટકી જશે. કેટલાક સમયગાળા સુધી બાળકના જન્મ સુધી આ પ્રક્રિયાઓ અટકી જશે અને બાળકના જન્મ પછી કેટલાક દિવસો બાદ 2 થી 3 મહિના બાદ ફરીથી પાછી ઋતુચક્રની ઘટના શરૂ થશે જો ગર્ભધારણ થાય તો. જો ફલન થતું નથી તો એ સમયે કાર્પસ લ્યુટિયમમાં વિઘટન થવાને કારણે પ્રોજેસ્ટેરોનનું સ્તર નીચું જશે, જેને પરિણામે ફરીથી 28 દિવસ પછી એટલે કે પછી ઋતુચક્ર ફરીથી થશે. અને આ ઋતુચક્ર લગભગ દરેક સ્ત્રીમાં એક અંદાજિત ઉંમર છે. આપણે એક ઉંમર પકડી લઈએ કે 50 વર્ષની એ સ્ત્રી થશે ત્યાં સુધી આ પ્રક્રિયા થશે. ઘણી સ્ત્રીઓમાં આ પ્રક્રિયા વહેલી પણ બંધ થઈ જાય, કેટલીક સ્ત્રીઓમાં આ પ્રક્રિયા 50 વર્ષ પછી પણ બંધ થાય છે. પણ એક અંદાજો આપણે પકડીએ કે 50 વર્ષ પછી, એટલે કે જે સમયે સ્ત્રી એટલે કે છોકરી તરુણ હતી, જે દિવસે જે ઉંમરે ધારો કે આપણે એમ
પકડીએ કે ભાઈ 12 થી 14 વર્ષની જ્યારે એ છોકરી હતી, એ કન્યા હતી, ત્યારે એના શરીરમાંથી રજોદર્શનની પ્રક્રિયા શરૂ થઈ. તો ત્યાંથી લઈને 50 વર્ષ સુધી આ ઘટના એ સ્ત્રીમાં જોવા મળશે, એક છોકરીમાં જોવા મળશે. અને 50 વર્ષની ઉંમર પછી આ પ્રક્રિયા બંધ થઈ જાય છે, જેને મેનોપોઝ તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી એ સ્ત્રી માતા બની શકશે નહીં, કે એના શરીરમાં બનતી આ તમામ ઘટનાઓ, અંતઃસ્ત્રાવીય તમામ ઘટનાઓ બંધ થઈ જાય છે, જેને મેનોપોઝ તરીકે ઓળખવામાં આવે છે. તો આ હતું ઋતુચક્ર, જેમાં જોવા મળતી દિવસોવાર ઘટનાઓને આપણે અહીં ઉલ્લેખી જોઈ. આ તબક્કાઓને આપણે ટૂંકમાં વર્ણવવા હોય તો આ 1 થી 5 દિવસનો જે સમયગાળો છે એને આપણે ઋતુચક્ર તરીકે અથવા ઋતુસ્ત્રાવ થશે, એટલે આપણે એને ઋતુસ્ત્રાવ તરીકે ઓળખીશું. ત્યાર પછી આ દિવસોને આપણે, જેની અંદર પુટિકાઓનું નિર્માણ અને એનો વિકાસ થતો હતો, તો ત્યારે આપણે એને પુટિકીય તબક્કા તરીકે ઓળખીશું. આ દિવસોને આપણે પુટિકીય તબક્કા તરીકે ઓળખીશું, આ દિવસોને 7 થી 13. ત્યાર પછી 14મા દિવસે થશે અંડપાત. અંડપાત થયા પછી જો ફલન નથી થતું તો કાર્પસ લ્યુટિયમનું વિઘટન થશે, અને કાર્પસ લ્યુટિયમના વિઘટનને પરિણામે કાર્પસ આલ્બિકન્સ બનશે. આ પ્રક્રિયાને આપણે લ્યુટિયલ અથવા તો સ્ત્રાવી તબક્કા તરીકે ઓળખીશું, લ્યુટિયલ તબક્કો અથવા સ્ત્રાવી તબક્કો. અને ત્યાર પછી નવા ચક્રની શરૂઆત, નવા ઋતુચક્રની અથવા નવા ચક્રની શરૂઆત થશે અહીંથી. આ રીતે દર 28 દિવસે માસિક સ્ત્રાવ એટલે કે માસિક ચક્ર અથવા ઋતુસ્ત્રાવ થતો હોય છે. થેન્ક યુ.